ગાંધીનગરમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। મોટી સંખ્યામાં નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાયા। રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી। અને મારા પ્રિય ગાંધીનગર વાસીઓ સૌને મારા નમસ્કાર। આજે ગાંધીનગરની ધરતી પર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન થવું એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે। રાષ્ટ્રધ્વજ માત્ર 3 રંગોનું કાપડ નથી, પરંતુ તે આપણા રાષ્ટ્ર ગૌરવ, એકતા, અખંડિતતા અને શૌર્યનું પ્રતીક છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાનથી શરૂ થયેલું હર ઘર તિરંગા અભિયાન આજે જન જનના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાવી રહ્યું છે। આજે ગાંધીનગરમાં યોજાનારી આ ભવ્ય તિરંગા યાત્રા દ્વારા આપણે સૌ રાષ્ટ્ર પ્રથમના સંકલ્પને વધુ મજબૂત કરીએ અને દેશની એકતા તથા અખંડિતતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ। આ પાવન અવસરે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી, તમામ મહાનુભાવોનું ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર વાસીઓ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું। ચાલો સૌ સાથે મળીને તિરંગાની આન બાન અને શાનને વધુ ઊંચાઈએ લઈ જઈએ। આ ભાવ સાથે મારી વાતને પૂરી કરું છું। અસ્તુ। ભારત માતા કી જય હિન્દ। खूब खूब आभार माननीय मेयर श्री आपनो। मित्रों, गुजरातना विकासने नवी ऊंचाईओ तरफ लई जवाना संकल्प साथे सतत कार्यरत सरल और संवेदनशील व्यक्तित्व એટલે गुजरात राज्यना परम सुशासक माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल। आओ जोरदार ताळीओना नाद साथे तेओने વધાવીએ તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે આજની આ ભવ્ય ત્રિરંગા યાત્રામાં। હટો હટો યાર, અરે મલારભાઈ तिरंगा यात्रा कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित भारतीय जनता पार्टी यशस्वी प्रदेश अध्यक्ष श्री जगदीशभाई विश्वकर्मा, मारा साथी मंत्री श्री प्रद्युमन भाई वाजा, गांधीनगर मेयर श्रीमती मीराबेन पटेल, गांधीनगर जिला पंचायत प्रमुख श्री राजेश भाई पटेल, मारा साथी धारासभ्य श्री अल्पेश भाई ठाकुर, श्रीमती रीटाबेन पटेल, गुजरात बाल आयोग अध्यक्ष श्री धर्मिष्ठाबेन गज्जर, राज्यना मुख्य सचिव श्री मनोज कुमार दास, प्रदेश भाजप महामंत्री श्री अजय भाई ब्रह्मभट्ट, गांधीनगर प्रमुख श्री आशीष भाई दवे, गांधीनगर जिला प्रमुख श्री अनिल भाई पटेल, महसूल विभाग अधिक मुख्य सचिव डॉक्टर जयंती रवि, अग्र सचिव श्री संजीव कुमार, गांधीनगर स्टेन्डिंग चेरमेन श्री गौरांग भाई वास, डेप्यूटी मेयर श्री नटूजी ठाकुर, पक्षना नेता श्री अनिल सिंह वाघेला, दंडक श्री सेजलबेन परमार, गांधीनगर कमिश्नर श्री जे.एस. प्रजापति, कलेक्टर श्री रविंद्र खटाले, जिला विकास अधिकारी सीआरपीएफ डीआईजी श्री धर्मेंद्र सिंह, रेंज आईजी श्री वीरेंद्र सिंह यादव, आमंत्रित सर्वे महानुभावों, प्रेस मीडिया मित्रों सौने मारा नमस्कार। विश्व नेता ने यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी देश ने मळेली महामूल्य आजादी गौरवगान करवा અને આઝાદીના લડવૈયાઓના બલિદાનને ચિરંજીવ રાખવા માટે હર ઘર તિરંગા અભિયાનની આપણને પ્રેરણા આપી છે। આ તિરંગા યાત્રા ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા છે। હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને આપણે સૌ આ યાત્રામાં જોડાયા છે। તિરંગો હાથમાં હોય ત્યારે ભારત માતા की जय અને વંદે માતરમના નાદ બોલતા માત્ર હાથ ઊંચો નથી થતો, પરંતુ ગૌરવ સાથે ઉન્નત થાય છે। અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે। આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્ય ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ
લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાના છે તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે. આ અમૃતકાળ આજની યુવા પેઢીને આઝાદીના જંગમાં બલિદાન આપનાર દેશભક્તોનું સતત સ્મરણ કરાવતો રહે એવી વડાપ્રધાન શ્રીની નેમ છે. યુવા પેઢી આઝાદીના લડવૈયા વિશે જાણે, તેમના જીવન ચરિત્રો દ્વારા રાષ્ટ્ર સાથે ઉન્નત થાય છે. અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે. આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્ય ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાના છે તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે. આ અમૃતકાળ આજની યુવા પેઢીને આઝાદીના જંગમાં બલિદાન આપનાર દેશભક્તોનું સતત સ્મરણ કરાવતો રહે એવી વડાપ્રધાન શ્રીની નેમ છે. યુવા પેઢી આઝાદીના લડવૈયા વિશે જાણે, તેમના જીવન ચરિત્રો દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જનજનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે. દર વર્ષની જેમ આ વર્ષે દેશવાસીઓમાં અભિયાન માટે જે ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે તે આપ સૌની વિશાળ હાજરીથી દેખાઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે કે તિરંગો લોકોને એક સાથે લાવે છે, એકતા ભાઈચારાનો સંદેશો પ્રસરાવે છે. આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા. આપણે તિરંગા યાત્રાથી આઝાદીના 100 વર્ષમાં 2047માં વિકસિત ભારત માટે અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવાનું છે. આપણે આઝાદીના આંદોલનમાં સામેલ થવાનો અવસર ભલે નથી મળ્યો, પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાનનો અવસર તો મળ્યો જ છે. દેશ માટે જીવી જાણીએ, ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજિત કરવા સૌ એક બની નેક બની હર ઘર તિરંગાનો સંકલ્પ પાર પાડીએ. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી ભારત આજે વિકસિત ભારત અને ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા આપણે નેશન ફર્સ્ટની ભાવનાથી જોડાઈએ. હર ઘર તિરંગાને હર દિલ તિરંગાનું એક વિશાળ જન આંદોલન સૌ સાથે મળીને બનાવીએ. રાષ્ટ્ર પ્રથમનો ભાવ હર એકમાં જગાવીએ. એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના પ્રેરણાદાયી શબ્દો અને માર્ગદર્શન માટે. આજે તિરંગાની શાન સાથે એકત્ર થયેલી આ વિશાળ જનમેદની અને પોલીસ કર્મીઓ દ્વારા હવે ડેર ડેવિલ્સ શો, દેશની સુરક્ષા માટે સતત સતર્ક અને સમર્પિત પોલીસ વિભાગ દ્વારા હવે પ્રસ્તુત છે ડેર ડેવિલ શો. ત્રિરંગા યાત્રાના આ પાવન અવસરે રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત આ જન સમુદાય, આ ત્રિરંગો આપણને 3 રંગોમાં એક મહાન સંદેશ આપે છે. કેસરીઓ શૌર્ય અને ત્યાગનું પ્રતીક, સફેદ શાંતિ અને સત્યનું પ્રતીક, અને લીલો સમૃદ્ધિ અને વિકાસનું પ્રતીક છે. અને અશોક ચક્ર આપણને સતત કર્મ અને પ્રગતિની પ્રેરણા આપે છે. આજ ત્રિરંગા થકી દેશ પ્રત્યેના પ્રેમને અહીંયા વિશાળ જનમેદની દ્વારા પ્રદર્શિત કરાઈ રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા હવે પ્રસ્તુત છે ડેર ડેવિલ્સ શો. તિરંગા યાત્રા આજનું પ્રસ્થાન મુખ્યમંત્રી પોલીસના ડેર ડેવિલ શો બાદ આ વિશાળ જનમેદની સામૂહિક રીતે વંદે માતરમ ગાન ત્યાંથી ગાશે અને ત્યારબાદ ત્રિરંગા યાત્રાને
આ ધ્વજ લહેરાવીને માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રસ્થાન કરાવશે. તિરંગા યાત્રા શરૂ થાય તે પહેલા પોલીસ દ્વારા ડેરડેવિલ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથે ત્યારબાદ વંદે માતરમનું ગાન કરાશે. વંદે માતરમના ગાન થકી ત્યાં ઉપસ્થિત લોકોમાં જે દેશદાસ છે તેને વધુ ઉન્નત કરાશે અને ત્યારબાદ મુખ્યમંત્રીના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન થશે. આ તિરંગા યાત્રા જેનો આશય છે અત્યારના સમયમાં આજની પેઢી અને આવનારી પેઢીને સ્વતંત્રતાના એ દિવસો યાદ કરાવવાનો, સ્વતંત્રતા સેનાનીઓનો પરિચય કરાવવાનો, એ દેશદાઝનો અનુભવ કરાવવાનો કે જે સ્વતંત્રતા સમયે જેમણે પોતાના જાનની કુરબાની આપી હતી. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી. અર્પિત, આજે જ આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, પહેલા પોલીસનો ડેરડેવિલ શો પણ છે, શું વધુ અપડેટ? હમણાં થોડી વારમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરના સર્કલે પહોંચ્યા હતા. એમની સાથે જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી, સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક હોદ્દેદારો, પદાધિકારીઓ ઉપરાંત ગાંધીનગર શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા છે. યુવા વિદ્યાર્થીઓ, સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે, અધ્યાપકો છે, એમ મળી અનેક લોકો આ યાત્રામાં જોડાયા છે અને યાત્રા શરૂ થતા પહેલા પોલીસ દ્વારા ડેરડેવિલ શો પણ કરવામાં આવી રહ્યો છે અને એ સૌથી પહેલા એની શરૂઆત થઈ ગઈ છે. આ ડેરડેવિલ શો પૂર્ણ થયા પછી તરત જ તિરંગા યાત્રાની આભાર આપનો જાણકારી આપવા માટે. તો આ તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે, હજારો લોકો અહીં જોડાયા છે.